જામનગરમાં નવી મગફળીની સિઝનની શરૂઆતના સંકેત મળ્યા છે। આજે માર્કેટ યાર્ડમાં નવી મગફળીની 5 ગુણીની આવક નોંધાઈ હતી। ચંદ્રગઢ ગામના ખેડૂત ગિરધરભાઈ સભાયા નવી મગફળી લઈને પહોંચ્યા હતા, જેની હરાજીમાં 20 કિલોના ₹1825નો ભાવ નોંધાયો હતો। જામનગરમાં ચાલુ સિઝનની નવી મગફળીની પ્રથમ આવક નોંધાતા ખેડૂતોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે। મહત્વનું છે કે નોંધાયેલો આ ભાવ નવી મગફળીની બોણીની હરાજીનો ભાવ છે। આ મગફળી આગોતરા વાવેતરમાંથી તૈયાર થયેલી હોવાથી સામાન્ય રીતે થતી નિયમિત આવક હજુ શરૂ થઈ નથી। માર્કેટ યાર્ડમાં નવી મગફળીની રેગ્યુલર આવક શરૂ થવામાં હજુ અંદાજે 15 થી 20 દિવસ અથવા તેનાથી વધુ સમય લાગી શકે છે, એટલે હાલની આવકને પ્રારંભિક આવક તરીકે જોવામાં આવી રહી છે। આગામી દિવસોમાં મગફળીની આવક વધે તેમ બજારમાં ભાવની સ્થિતિ પણ વધુ સ્પષ્ટ થશે। આજરોજ જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં નવી સિઝનની પ્રથમ મગફળીની આવક નોંધાયેલ હતી। ચંદ્રગઢ ગામના ગિરધરભાઈ સભાયા નામના ખેડૂત 5 ગુણી મગફળી લઈ અને આવ્યા હતા અને આ મગફળી હરાજીમાં પ્રતિ મણ એટલે કે 20 કિલોના 1825ના ભાવે વેચાણ થયું હતું। આજે આગોતરું વાવેતર કરેલ હતું તે મગફળી આવેલ હતી અને તે 5 ગુણી અંદાજિત 5 ગુણી જેટલો જથ્થો હતો અને હજુ રેગ્યુલર મગફળીની આવક થવામાં લગભગ 15 થી 20 દિવસ જેટલો સમય લાગી શકે છે। આજે ખૂબ આગોતરી મગફળી વાવેલ હતી ખેડૂતે, તેનું ઉત્પાદન થયેલ હતું અને તે મગફળી યાર્ડમાં વેચાણ માટે આવી હતી અને એક મણના 1825 એટલે કે હરાજીમાં ભાવ થયેલ હતા। આ જે ભાવ છે તે મગફળીનો બોણીનો જ ભાવ કહી શકાય, ખરેખર રેગ્યુલર ભાવ ગણી શકાય નહીં, કેમ કે પ્રથમ વખત સિઝનની પ્રથમ મગફળી આવેલ હોવાના કારણે ખેડૂત વેપારીઓમાં ખરીદદારમાં ઉત્સાહનો માહોલ હોય તેના કારણે આ ભાવ થયેલો હતો।